સરદાર સરોવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મનમોહક ડ્રોન દ્રશ્યો. નર્મદા ડેમના 23 દરવાજા ખુલી પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરતે પાણી ફરી વળતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા. નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના 15 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવ્યા હતા. જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ગતરોજ સોમવારે વધુ 8 ગેટ મળી કુલ 23 ગેટ 2.2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે. આવકની સામે જ આવક વધારાઈ છે. ગતરોજ નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડેમ સપાટી 135.30 હતી, જે ઘટીને 134.79 થઈ છે. ઉપરવાસમાંથી હજુ પાણીની આવક થવાની શક્યતાથી તંત્ર દ્વારા આવક કરતાં જાવક વધારાઈ છે. નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ 3,22,996 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી નદી તળ વિદ્યુત મથક RBPHના 6 મશીનો અને સરદાર સરોવર બંધના 23 દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 4,13,947 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પાણીનો ઇનફ્લો છે, તેના પ્રમાણમાં જ આઉટફ્લો વધારવામાં આવ્યો છે. નદી કિનારાના 28 ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાને રાખી અસરગ્રસ્ત થતા ગામોમાં નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોળ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમડાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, સેરાવ, વરાછા, પોઈચા, રૂઢ ગામો અને ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરુડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડિયા, વીરપુર, રેંગણ મળી ત્રણેય તાલુકા ઉપરોક્ત 28 ગામોના નાગરિકોને નદીના પટમાં નહીં જવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.